જો અહીંયા આગળ મેં 0.80 સેલમાં આવ્યું અને તરત જ અહીંયા પુટ બાય કર્યા 325 નંગ સીધો 6000 રૂપિયા મને નફો મળે છે, બરાબર છે. જો 0.80 ને આ રીતે જોવાનું છે આપણે. આપણા સોફ્ટવેરની અંદર 0.80 આ જગ્યા પર છે. ફક્ત આટલું જ જોવાનું હતું આમાં. 0.80 જેવું સેલ આવ્યું એટલે તરત જ મેં ત્યાં પુટ બાય કરી લીધા અને મને આગળ 6000થી વધારે નફો અત્યારે ચાલુ થઈ ગયો છે. હા, અને અત્યારે જો હવે જ્યાં સુધી બે કેન્ડલો અહીંયા કોઈ પણ 0.10 આ જે છે એ બાયમાં પ્લસ નહીં થાય ને ત્યાં સુધી હું નીકળીશ નહીં. હવે આટલો બધો નફો આપણને જો કઈ રીતે મળે છે, ખાલી આટલા પેરામીટર જોવાથી જ આપણને આ નફો મળ્યો છે. જો અહીંયા આગળ બંધ થઈ ગયું. મારું પેટીએમ બંધ થઈ ગયું. હા, જો 8000 રૂપિયા નફો થઈ ગયો. 8700 રૂપિયા સીધું કંઈ જ વિચાર્યું નથી. ફક્ત 0.80 મને સેલમાં આવ્યું એટલે અહીંયા કે મેં 325 નંગ મારી દીધા. હવે આ જગ્યાએ મારે ખાલી હવે એટલું જ જોવાનું કે જ્યાં સુધી બે કેન્ડલ મને ગ્રીન નહીં થાય ત્યાં સુધી હું આમાંથી નીકળીશ નહીં. આટલા ઇઝી રૂપિયા આની અંદર મળે આપણને. જો हेलो, हाँ, गुड मॉर्निंग, गुड मॉर्निंग. हाँ, हम बैठे भाई, हमारे भी खड़ा ही है. अभी देखते ही है, उस पर ही ध्यान है. हाँ, अभी मैंने निफ्टी में पूछ लिया, लेकिन वो क्या इंस्टेंट था ना, फिर आपको बोलूँगा निकल नहीं पाओगे, इसलिए जब कॉल आएगा ना बड़ा तो इस समय में रिंग करता हूँ. हाँ, એકદમ સ્પીડમાં પૈસા જ્યારે પણ લેવા હોય ત્યારે બસ 0.80 જોઈ લો એટલે આપણને એકદમ પરફેક્શન સાથે પૈસા મળી જશે આમાં. જ્યાં સુધી બે કેન્ડલ એક કેન્ડલ પણ કમ્પ્લીટ પાછલી કેન્ડલના ઉપર ક્લોઝ નહીં થાય ને ત્યાં સુધી આપણે આમાંથી નીકળીશું નહીં. જો આ પદ્ધતિને જોવાનો એક જ નિયમ, જ્યાં સુધી 0.10 સેલમાં છે ત્યાં સુધી હવે ઊભું જ રહેવાનું, નીકળવાનું નથી. જેવું 0.10 બાયમાં આવશે અને અહીં આગળ એકાદું કેન્ડલ ગ્રીન થશે તો હું વિચારીશ કે નીકળું, ત્યાં સુધી નીકળવાનું નથી. આ જ લોટમાંથી મને કદાચ 20000 રૂપિયા પણ પ્રોફિટ હમણાં થઈ જશે. આ શોર્ટ જ્યારે આવ્યો છે ત્યારે બીજી કોઈ પણ મારી જો અત્યારે 7 થી 8 સોફ્ટવેર છે, બધા પેડ સોફ્ટવેર છે, એકમાં પણ આ ટ્રેડ આવ્યો નથી, ત્યારે આપણામાં ટ્રેડ આવ્યો છે. બરાબર. જો આ નીચે નફો દેખાય છે 10,900 રૂપિયા, 11,000 રૂપિયા, 12,000 રૂપિયા. જો આખી જિંદગી સુખી થવું હોય અને ડેલી 3 ગણા 4 ગણા કરવા હોય તો ખાલી 0.80 અને 0.10 બે સપોર્ટમાં આવી ગયું, કશું જ વિચારવાનું નહીં. જો તમારી સામે જ છે, લાઈવમાં ચાલે છે. બરાબર છે. અત્યારે 11,300 છે. મારું રોકાણ જેટલું હતું ને 12,000 રૂપિયા આવી ગયા. જો હજુ 24,100 સુધી આ માર્કેટ નીચે જઈ શકે એમ છે. અહીંયાથી આપણને 100 થી 150 પોઈન્ટ હજુ બીજા મળે. જો આ 13,000 રૂપિયા. હિંમતભાઈ, આ તમે લેટ પડ્યા ને એટલે આ રેકોર્ડિંગ કર્યું કે આ સોફ્ટવેર શું કામ કરે છે, આ તમને બતાવવા માટે છે. જો અહીંયા 14,900, બરાબર. હજુ મને નીકળવાનું કોઈ જગ્યાએ હિન્ટ નથી આપતું, કારણ કે એક 0.10 ને 0.80 આ બે જોઈને મેં કામ કર્યું છે. બરાબર, જોતા રહો.
હવે આપણે આની અંદર જે મૂડી રોકાણ કર્યું હતું ને એ પણ જોઈએ. જો ટોટલ મૂડી રોકાણ આપણે કર્યું હતું 147 ગુણ્યા 325, બસ આટલું આપણું મૂડી રોકાણ હતું. 147 ગુણ્યા 325 એટલે 47,000 રૂપિયાનું રોકાણ હતું આપણું. એની અંદર એણે આપણને 12,000 તો અત્યારે ઓલરેડી આપે છે, બરાબર. આ જે ટ્રેડ નીચેનો ચાલુ છે ને એની વાત છે. તો હજુ અહીંયા આગળ આપણને સોફ્ટવેર ક્યાંય એક્ઝિટ નથી કહેતું, આ ધ્યાન રાખજો. અહીંયા અત્યારે 11,000 રૂપિયા નફો દેખાય છે જે ઉપર, બરાબર. જો 12,000 રૂપિયા સોફ્ટવેરમાં આટલું જ જોવાનું છે. હજુ જો 0.10 પણ સેલમાં જ છે, બરાબર. ઉભા રહો, અહીંયા આગળ કોઈ ટેન્શન નથી. ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો 12,000 એટલે 12 ચોક 48, 25% રિટર્ન ફક્ત 10 મિનિટની અંદર આપણે કવર કર્યું છે. અને આ સમયે બીજા કોઈ પણ સોફ્ટવેરમાં સેલિંગ આવતું નથી. જો આ 13,700 રૂપિયા હજુ સોફ્ટવેર કહે છે કે હું પૈસા આપીશ જ, હજુ નીકળવાની કોઈ જગ્યા નથી. અને જ્યારે હું આ ટ્રેડિંગ બતાવું છું ત્યારે બીજે ક્યાંય સેલ આવતું નથી. HDFCમાં એક સેલ આવ્યું છે. મારે 13,000 ને બીજામાં 2500 છે. 13,500. જો 12 થી 13,000 રૂપિયાના ફૂલે હમણાં દિવસમાં આવા 2 થી 3 વખત ટ્રેડ આવે છે. ફક્ત આટલું ધ્યાન રાખીએ ને તો પણ એક વખતમાં આપણને વધારે તો 50% નફો એક ટ્રેડમાં મળી જાય. તો આ ક્યાં જઈને ઊભું રહેજો, હજુ આપણે નીકળવાનું છે જ નહીં અહીંયાથી. ઓકે, એવું નહીં વિચારવાનું કે 12,000 મળ્યા છે તો એકવાર કંઈક લઈ લો, એ બધું ફાલતુ વાત મગજમાં જ નહીં રાખવાની. ટેકનિકલ જ એન્ટ્રી લેવાની, ટેકનિકલ આપણે એક્ઝિટ થવાનું. જો 14,000 રૂપિયા, 15,000 રૂપિયા. હલો, ના 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 ના, હવે ફૂટ પર નીકળવાનો ટાઈમ મળે, હમણાં નહીં લો. જો આ રીતે સતત નફો મળતો જ જાય છે. હજુ 15 મિનિટ સુધી કદાચ માર્કેટ નીચે જશે. ₹14,000 નફો છે. 15 તરી 45 ગણીએ તો 30%, 33% નફો અત્યારે આપણે કવર કર્યો. આ રેકોર્ડિંગ ચાલુ જ છે ઓલરેડી, બરાબર. 16,000 રૂપિયા નફો. ₹24,100 સુધી હજુ આ માર્કેટ નીચે જશે. અહીંયા 24,200 ચાલે છે, હજુ 100 પોઈન્ટ નીચે છે. આ જ નફો આપણો કદાચ હમણાં 25 થી 30,000 રૂપિયા પણ થઈ જાય. 17,000 રૂપિયા જુઓ, 18,000, 19,000. ફક્ત શું જોયું છે મેં, આ ધ્યાન રાખજો. 0.80 સેલમાં પ્લસ થાય એટલે મારે ટ્રેડ લઈ લેવાનો. એ પછી સપોર્ટમાં જો 0.10 પણ સેલમાં આવી ગયું, આ 0.1નો લોટ પણ સેલ આવ્યો, મારે 22,000 રૂપિયા પ્રોફિટ જોઈ લો. 50% નફો મેં કવર કરી લીધો, બરાબર. જો એકદમ નોર્મલ જ વસ્તુ હતી આમાં, ફક્ત 0.80, એ સિવાય કશું જ આપણે કર્યું નથી.
હવે કોઈ એમ કહે કે ભાઈ રોજના 50% મળતા હશે તો હવે તમારી સામે જ છે કે અને આ તો દિવસનો પહેલો ટ્રેડ છે. આવા કેટલાય ટ્રેડ દિવસમાં 2 થી 3 ટ્રેડ આવા આપણને મળી શકે છે. અહીંયા હવે મારે આ તૈયાર રાખવાનું ટ્રેડ કાપવા માટે. એકદમ ઇઝી ટ્રેડિંગ સિસ્ટમ છે. આ હિંમતભાઈ તમે લેટ પડ્યા ને એટલે તમારી માટેનું આ રેકોર્ડિંગ કરેલું છે જોવા માટે. જો 21,000 નફો, 22,000 રૂપિયા નફો, 24,000 રૂપિયા, 50% ઓલરેડી મેં કવર કરી લીધા. ₹25,000 નફો. ડેલી આ ઘટના બને છે, એવું નહીં કે આજે બની છે, એ ધ્યાન રાખજો. 26,000 રૂપિયા, ₹27,000 રૂપિયા, 28-29,000 રૂપિયા, ઉભા રહેજો. 30,000 રૂપિયા પ્રોફિટ. 48,000 રૂપિયાનું રોકાણ છે. જો અત્યારે 30,000-31,000 રૂપિયા નફો ચાલુ છે. ₹32,000 936 થવા જોઈએ. મારે 147 માં આવે. બેંક નિફ્ટીમાં કામ કર્યું હોત ને તો 4 ગણા હોત. 30,000 ની જગ્યાએ 1 લાખ હોત. મેં એ કાઢ નાખ્યું. પડવાનું ચાલુ જ થઈ ગયું ને એટલે પછી જો 32,000 રૂપિયા, જો 48,000 નું રોકાણ છે, 32,000 રૂપિયા તો અત્યારે ઓલરેડી આપણને મળે છે. હજુ પણ માર્કેટ સેલ જ કહે છે. જ્યાં સુધી 0.80 જો આ રહ્યું, 80 પહેલા આપણને સેલ આપ્યું એ પછી બધું જ સેલમાં કન્વર્ટ થવા માંડ્યું. બરોબર. જો અત્યારનો નફો આપણે જોઈએ કેટલો થઈ ગયો, 31,500, 32,000. જો આ આંકડો જો 32,700. અહીંયા 130 પાસે આવે છે એટલે અહીંયા આગળ હું થોડાક લોટ અહીંયા કાઢી નાખું છું.
300 લોટ અહીંયાથી મેં કાઢી નાખ્યા, ફક્ત 25 નંગ રાખ્યા છે. બીજા એકાઉન્ટમાં પણ મેં સ્ક્વેર ઓફ કરી નાખ્યું. સ્ક્વેર ઓફ કરી નાખ્યું. જો અહીંયા આગળ આપણે તમારી સમક્ષ જ છે 33,273 રૂપિયા પ્રોફિટ બુક કર્યો છે. બરાબર. હવે અમારો એક નંગ બાકી છે, એને પણ અત્યારે હું ક્લિયર કરી નાખું છું. ટોટલ આપણે 33,000 રૂપિયા નફો. આ રેકોર્ડિંગ છે ફક્ત 16 મિનિટનું રેકોર્ડિંગ છે. 16 મિનિટની અંદર આપણે આટલો બધો નફો લઈ લીધો. 33,000 તમારી સામે જ છે અને મૂડી રોકાણ હતું 48,000 રૂપિયાનું. હવે પાછું એવી જ એન્ટ્રી બાયમાં મળશે એટલે સીધા આપણે બાયમાં એન્ટ્રી મારવાની. હવે ફરી એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે 0.80 બાયમાં પ્લસ આવશે ત્યારે આટલા જ રૂપિયા આપશે. જય સ્વામિનારાયણ.